હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતાસ કિચન ગુજરાતી. અને આજે હું તમને બતાવીશ કે ગરમીમાં પરફેક્ટ ચકતા પડે એવું દહીં કઈ રીતે ઘરે જ બનાવવું. તો હું નોર્મલી ઘરે જ દહીં બનાવું છું અને ઉનાળો હોય કે શિયાળો હોય હું આ રીતનું જ મારે દહીં જામે છે અને દર વખતે દહીં આ રીતે ચકતા પડે એવું જ જામે છે. તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પરફેક્ટ ચકતા પડે એવું દહીં બનાવવા માટે અહીં અમે ગોળનું દૂધ છે તે સારી રીતે ઉકાળી અને ગરમ કરી લીધું છે. તો દૂધને આપણે ઉકાળવું ખૂબ જ જરૂરી છે દહીં જમાવવા માટે. અને તપેલીમાં તળિયે ચોટે નહીં એટલા માટે હું આ રીતે ફેરવી તાવેથાની મદદથી અને દૂધને ઉકાળી રહી છું. તો લગભગ 15 મિનિટ જેવું લાગે છે અને દૂધ સારી રીતે ઉકળી ગયું છે. હવે આ ઉકળેલા દૂધને આપણે ઠંડુ મતલબ કે નવશેકું થવા દઈશું. એટલું દૂધ ગરમ હોવું જોઈએ કે આપણે આરામથી આંગળી થી ચેક કરી શકીએ. તો આંગળીથી ચેક કરી શકીએ એટલું ગરમ દૂધ છે અને એમાં મેં અડધી ચમચી જેટલું દહીં ઉમેર્યું છે મેળવવા માટે. અને થોડું મિક્સ કરી આપણે તેને 6 થી 7 કલાક જેવું ઢાંકી અને કિચનમાં આજુબાજુ ગરમ જગ્યા પર મૂકી દઈશું. તો મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારે દહીં મોડું મેળવવું હોય તો તમારે મેળવણ પણ મોડું જ ઉમેરવું અને ખાટું મેળવણ ઉમેરશો તો દહીં ખાટું એવું બનીને રેડી થશે. તો 6 થી 7 કલાક થઈ ગયા છે અને દહીં પરફેક્ટ એવું જામી ગયું છે આ રીતે ચકતા પડે એવું. તો મેં કિચનમાં જ આજુબાજુમાં મૂક્યું હતું અને પરફેક્ટ એવું બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારું દહીં કેવું જામ્યું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.